શહેરની ખાનગી સ્કૂલોમાં એફઆરસીના નિયમ પ્રમાણે ફીસ લેવામાં નથી આવતી તેમજ સ્કૂલોમાં ફાયર સેફટીનો પણ અભાવ જોવા મળે છે। જેવા અનેક આક્ષેપો સાથે હવે એનએસયુઆઈ મેદાનમાં આવી ગઈ છે તેમજ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરી। વડોદરા શહેરની ખાનગી સ્કૂલો એફઆરસીના પ્રમાણે ફી લેવામાં નથી આવતી હોવાની તેમજ સ્કૂલોમાં ફાયર સેફટી જેવા પ્રશ્નો પર શાળા મેનેજમેન્ટની ગેરનીતિ સામે એનએસયુઆઈ મેદાનમાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલો ચલાવવામાં આવે છે। ઘણી સ્કૂલોમાં એફઆરસી પ્રમાણે ફી લેવામાં નથી આવતી તેવી ફરિયાદ એનએસયુઆઈના કાને પડતા જ આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવી ભારે સૂત્રોચ્ચાર કરી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે, જેમાં એફઆરસી ફી શાળા સંચાલકો દ્વારા લેવામાં આવે તેમજ ઘણી શાળાઓમાં ફાયર સેફટીને લઈને પણ અભાવ જોવા મળ્યો છે। આ તમામ મુદ્દે એનએસયુઆઈ મેદાનમાં આવી છે। જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે। એનએસયુઆઈ દ્વારા જણાવવામાં આવ્યું કે ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે વિદ્યાર્થીઓ જોડેથી ફી લેવામાં નથી આવતી। ખાનગી સ્કૂલોના સંચાલકોએ વિદ્યાને વેપાર બનાવી દીધો છે। તેઓ આવી ખાનગી સ્કૂલોના સંચાલકો પર કાર્યવાહી કરવામાં આવે તેવી એનએસયુઆઈની માંગ છે। તેમજ ઘણી બધી સ્કૂલોમાં ફાયર સેફટી પણ નથી। જો કોઈ બનાવ બન્યો અને વિદ્યાર્થીઓનો જીવ હોમાય તો જિમ્મેદાર કોણ? અને મેનેજમેન્ટમાં પણ ઘણી બધી ગેરરીતિ ચાલે છે, તો આવી તમામ સ્કૂલો પર તાત્કાલિક પગલાં લેવામાં આવે એવી એનએસયુઆઈની માંગ સાથે આજ રોજ જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવી જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર આપી ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। આજ રોજ એનએસયુઆઈ ખાતે વડોદરા ખાતે જે ડીઓ કચેરી આવેલી છે તે આવેદનપત્ર આપવામાં આવ્યું કે વડોદરા શહેરમાં 100 કરતાં વધારે ખાનગી સ્કૂલો ચલાવવામાં આવે છે। એ તમામ ખાનગી સ્કૂલોમાં એફઆરસીના પ્રમાણે ફીસ લેવામાં નહીં આવતું, માત્ર ને માત્ર વિદ્યાના નામે વ્યાપાર કરવામાં આવે છે। તો એ તમામ સ્કૂલોને ડીઓ કચેરી ખાતે નોટિસ ફટકારવામાં આવે અને સાથે સાથે જે ફાયર સેફટીની વાત છે તો હાલમાં પણ બધી સ્કૂલોમાં ફાયર સેફટી લાગી નથી, તો એના પર પણ ધ્યાન દોરવામાં આવ્યું છે। અમે ડીઓ કચેરીને પણ માંગ કરી છે કે ભાઈ જો તાત્કાલિક ધોરણે આ વસ્તુ પર પગલાં લેવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં અમારી દ્વારા ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે। ડીઓ કચેરીના સંચાલક દ્વારા પણ બાહેધરી આપવામાં આવી છે કે પૂરો વિશ્વાસ આપવામાં આવ્યો છે કે જે રીતે 2-3 દિવસ પહેલાં અમે એક સ્કૂલ માટે એમઈએસ સ્કૂલના માટે જે આવેદનપત્ર આપવામાં આવ્યું છું, એમના સંચાલકો દ્વારા પણ એનએસયુઆઈની મિટિંગ થઈ હતી અને જે સ્કૂલના જે મુદ્દાઓ હતા વાત કરીએ તો એમના સંચાલક આબિદ હુસેન બાપુએ પણ એ મુદ્દાને ધ્યાનમાં લઈને એ સ્કૂલ પર સારી રીતે પ્રોગ્રેસ કરી શકે એવી વાત કરી હતી અને જે મિસઅન્ડરસ્ટેન્ડિંગ હતી એનએસયુઆઈની એ પણ દૂર કરવામાં આવી હતી। જો તાત્કાલિક ધોરણે એનએસયુઆઈની માંગ પૂરી નહીં કરવામાં આવે ડીઓ કચેરી ખાતે તો ડીઓનો પણ ઘેરાવ કરવામાં આવશે। સુઝાન લાડમેન, એનએસયુઆઈ ઉપપ્રમુખ।